મોખડાજી સર્કલમાં આવેલ બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ રાત્રિના સમયે બેંકના દસ્તાવેજોને આગને હવાલે કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી। મોખડાજી સર્કલ પાસે આવેલી બેંક ઓફ બરોડા ફરી એક વખત વિવાદમાં આવી છે। બેંક ઓફ બરોડામાં રાત્રિના સમયે બેંકના કર્મચારીઓ દ્વારા બેંકની પાસબુક, એટીએમ કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજોને આગને હવાલે કરતા આ સવાલ ઉઠવા પામ્યો હતો। આવા અગત્યના કાગળો અને દસ્તાવેજો આખરે કોની મંજૂરીથી જાહેરમાં સળગાવવામાં આવ્યા? શું આ દસ્તાવેજોમાં કોઈ ખોટું કૌભાંડ છુપાયેલું છે કે કેમ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો। જ્યારે બેંકના કર્મચારીઓએ આ દસ્તાવેજો જાહેરમાં સળગાવ્યા હોવાને લઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી। એ જ છે। બી ડિવિઝન આવે ને કે હા જો બહાર આવે ને બેન બે આવે છે ત્યાંથી આઈએસઆઈ લઈને આવે છે નહીં બે બેન આવે છે બે બેન ની ભાઈ છે અરે હા જો ચાવડા સાહેબ ના પડે એ કે હાલો બી ડિવિઝન હાલો ચાવડા સાહેબ કાંઈ ચાલી જાય છે બાકી તમારે શું પ્રશ્ન છે કે જે બાળે બેન તું જેને બોલાવે જાણ કરી છે બેન તો મેનેજર મારા બાળકને ચાલે અરે પાણી નખાઈ દેજો હું પાણી તો નખાવતો હું પાણી નખાવતો અંદર જાવ પાણી નખાવતો જાવ તમને કોણે એવું કીધું કે તમે આ વસ્તુ બાળો? તમને ઓર્ડર કોને કર્યો? તમે કોના કહેવાથી આ કૃત્ય કર્યું? કઈ રીતે સંભાળી શકો? પ્રાઇવેટ પ્રોપર્ટીની વાત નહીં, આ તો પેલું સેમ કોમ્પ્લેક્સમાં છે એટલે સેમ કોમ્પ્લેક્સ આ કોમર્શિયલમાં ન આવે, આ ફ્લેટનું ઓલું છે। એ છે કે તમે આ કોના કહેવા ઉપર